અમદાવાદમાં મહિલા દ્વારા આત્મવિલોપનનો મામલો સામે આવ્યો હતો તો અમદાવાદના જસોદાનગર ખાતે મહિલા દ્વારા આત્મવિલોપન કરવામાં આવ્યું હતું। અમદાવાદના જસોદાનગરમાં મહિલાએ આત્મવિલોપન કર્યું હતું, જ્યારે પીડિત પરિવાર તેમજ કોંગી નેતાઓના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ધામા જોવા મળી રહ્યા છે। પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ધામા નાખવામાં આવ્યા છે। પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું તો તાત્કાલિક એફઆઈઆર નોંધી અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઘટનાના 2 દિવસ વીતી ગયા છે, ત્યારબાદ પણ પોલીસ દ્વારા માત્ર જાણવાજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। પોલીસ દ્વારા હાલ માત્ર જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી। આખરે શા માટે પોલીસ એફઆઈઆર નોંધતી નથી? કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે પીડિત પરિવાર તેમજ કોંગી નેતાઓ વટવાના જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ધામા નાખ્યા। પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે એફઆઈઆર નોંધવા બાબતે પણ ઘર્ષણ સર્જાયું હતું। તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી। ઘટનાને 2 દિવસ વીતી ગયા છે, છતાં પણ પોલીસ દ્વારા માત્ર જ જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો અમદાવાદના જસોદાનગરમાં મહિલાના આત્મવિલોપનનો મામલો સામે આવ્યો હતો, જ્યાં કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ફરિયાદ દાખલ કરવામાં આવે। પીડિત પરિવાર તેમજ કોંગી નેતાઓ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ધામા નાખ્યા છે। તો નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું, જ્યાં તાત્કાલિક એફઆઈઆર નોંધી નિષ્પક્ષ તપાસ કરવામાં આવી તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। પહેલા જે દબાણ ખાતાની ટીમ દ્વારા જે દબાણ તોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહિલા દ્વારા આત્મવિલોપન કરવામાં આવ્યું હતું। ગઈકાલે સારવાર દરમિયાન તે મહિલાનું મૃત્યુ થયું હતું। અત્યારે પોલીસ અને જે કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે, કારણ કે હજુ સુધી પોલીસ દ્વારા જે એફઆઈઆર છે તે નોંધવામાં નથી આવી અને તેને લઈને જ કોંગ્રેસના નેતાઓ પીડિત પરિવારની સાથે અહીંયા પહોંચ્યા છે, કારણ કે હજુ જાણવાજોગ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે, એફઆઈઆર નોંધવામાં નથી આવી, કારણ કે હજુ પણ જે પોલીસ છે તે તપાસ કરી રહી છે। કારણ કે લાલજીભાઈ આજે પીડિત પરિવારને તમે ન્યાય અપાવવા આવ્યા છો, 2 દિવસ થઈ ગયા, મહિલાનું મોત થયું છે, હજુ એફઆઈઆર નથી નોંધાઈ, શા માટે? જો હું આને કોઈ રાજનૈતિક મુદ્દો એક તો જોતો નથી। આ ગુજરાતની જનતાનો મુદ્દો છે। ગુજરાતની જનતા અત્યારે બધી રીતે પીડાઈ રહી છે। આ ગુજરાતમાં હવે કોઈ પોતાના જાનની આહુતિ આપે, પોતાનો રોટલો ને ઓટલો બચાવવા માટે એની જાનની આહુતિ અપાય, તોય એની એફઆઈઆર લેવી કે નહીં એ સુરતમાં બેઠેલો ગૃહમંત્રી નક્કી કરે છે। એનો ઈશારો થશે ડીજી પર, એ ડીજી કહેશે એમના અહીંના ડીઆઈજી પર, ને પછી જે છે એ અહીંયા પીઆઈ જે છે, આપણો ભારતનો કાયદો એવું કહે છે કઈ ઘટના ઘટે તો એફઆઈઆર લેવી, એફઆઈઆર લેવા બાબતમાં એ ડિનાય કરી જ ના શકે। અને એ પરિવાર કે જેનું ડેડ બોડી બિચારાનું ત્યાં હોસ્પિટલમાં છે, એ ભાઈ જ્યારે એની ભરવાડી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી તો 4 કલાક પોલીસ સ્ટેશનમાં બેસી રહ્યો છે। આનાથી વધારે કમનસીબી ગુજરાત માટે કઈ હોઈ શકે? એટલે અત્યારે પણ પોલીસ છે તે માત્ર તપાસ કરી રહી છે। હાલ હું પોલીસ સ્ટેશનમાં છું, અત્યારે પણ જે માત્ર તપાસ કરવામાં આવી રહી છે। આપણે પીઆઈ સાથે પણ વાત કરવાનો સંપર્ક કરીશું। સર, પણ શા માટે હજુ એફઆઈઆર નથી? અરે બેન, 2 મિનિટ વાત કરીએ એ બાબતે। જાણવાજોગ દાખલ થયેલી છે ને એની તપાસ હાલમાં ચાલુ છે, બરાબર છે? એટલે અત્યારે તપાસ ચાલી રહી છે, તપાસ ચાલી રહી છે। 2 દિવસથી આજ નિવેદન પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે, એવું તો કઈ તપાસ કરવામાં આવી રહી છે? નીરવભાઈ, 2 દિવસ થયા, હજુ એફઆઈઆર નથી નોંધાઈ, જાણવાજોગ લેવામાં આવી છે, કઈ તપાસ એવી, કઈ ઊંડાણપૂર્વક એ લોકો તપાસ કરે? સમજમાં એ જ નથી આવતું કે આ લોકોએ પોતે ઇનવર્ડ કોપી આપી છે, અરજી આપી, બેન ડેટ થયા એ પહેલા એમનું ડિક્લેરેશન પણ લેવામાં આવ્યું છે, એનો આધાર પણ જોઈએ। પરિસ્થિતિ બીજી વાત કે જ્યારે 24 થી 48 કલાક સુધીમાં જ્યાં સુધી એક્શન નથી લેવાયા અને જો ડેટ થઈ ગયા પછી પણ જો મૃતદેહ સ્વીકારવાની ના પાડતા હોય અને ત્યાં પણ આ સંવેદના નથી પોલીસને, પણ કયા પ્રશાસનના ઈશારે પોલીસ આટલી શરમ ભરી રહી છે? કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી અમે પણ હવે તો જનતાની સાથે છીએ, આ પીડિતાની સાથે છે, આ પીડિતાના પરિવાર સાથે છીએ, કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી એફઆઈઆર નોંધ નહીં કરવામાં, અમારી એક જ વાત, પહેલા એફઆઈઆર કરો, ત્યાર પછી નિષ્પક્ષ તપાસ કરો, પરંતુ પહેલા એફઆઈઆર લેવાશે તો જ અમે અહીંથી રવાના થઈશું, નહીતર અમે પણ અહીંયા એમની સાથે ધરણા ઉપર બેસી જઈશું। એટલે આજે તહેવાર છે તેમ છતાં પણ કોંગ્રેસના નેતાઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા છે, શું કહેશો? 2 દિવસથી તમે પણ સતત પીડિત પરિવારની સાથે છો, આજે પણ લોકો પોલીસ સ્ટેશન આવ્યા છે, મહિલાનું મૃત્યુ થયું છે, એફઆઈઆર નથી લેવાય, કેટલી દુઃખદ ઘટના?
આટલી નિર્દય અને નાકારું પ્રશાસન ક્યારેય હોઈ ના શકે. જે ઘટના બની છે કોર્પોરેશનના એએમસીના અધિકારીઓના કારણે આજે એક 3 દીકરાઓ 3 બાળકો મા વગરના થયા છે. જે અધિકારીઓના ટોર્ચરના કારણે જે બેને આત્મવિલોપન કર્યું અને ગઈકાલે રાત્રે એમનું મૃત્યુ થયું. ત્યારબાદ બી અમે 3 દિવસથી સતત પોલીસ સ્ટેશન આવ્યા છીએ, વારંવાર રજૂઆતો કરી છે. વિક્ટીમના પતિ પોતે અહીંયા આવીને 4-4 કલાક બેસાડી રાખે છે, તે છતાંય આ લોકોએ હજુ ફરિયાદ દાખલ નથી કરી. હજી એ લોકો શી ખબર કોને છાવરે છે, કોના ઈશારા કામ કરે છે એ ખબર નથી પડતું. બિલકુલ સંવેદનહીન પોલીસ, સંવેદનહીન સરકાર અને આ દરેકની જવાબદારી આ કોર્પોરેશનની, કોર્પોરેટરોની, પોલીસની અને અમદાવાદ કમિશનરની છે. એટલે લોકો હવે પોલીસ ઉપર પણ સવાલો ઉઠાવી રહ્યા છે, કારણ કે 2-3 દિવસથી લોકો માત્ર ધક્કા ખાઈ રહ્યા છે. કપિલભાઈ, જસોદામાં મહિલાએ આત્મવિલોપન કર્યું, ગઈકાલે તેનું ડેથ પણ થઈ ગયું, હજુ પ્રાથમિક જે જાણવા જોગ જ ફરિયાદ લીધી છે. એક દુકાન જેને સ્પેસિફિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટાર્ગેટ કરે, એ દુકાન રોડ પર નથી, એ દુકાન વિધાઉટ દસ્તાવેજ નથી, દસ્તાવેજવાળી દુકાન, લીગલ દુકાન. પણ એ લીગલ દુકાનમાં કદાચ એકાદ માળ વધારે લઈ લીધો હોય અથવા રિનોવેટ કરી હોય, એની મંજૂરી ન લીધી હોય અને એને ટાર્ગેટ કરીને કોમ્પ્લેક્સ એમના એમ છે, આખું કોમ્પ્લેક્સ, આખા કોમ્પ્લેક્સમાં એક દુકાન ટાર્ગેટ થાય અને કહેવામાં આવે કે આ દુકાનમાં તમે અમારી પરમિશન વગર બાંધકામ કર્યું છે અને તોડી નાખીશું. ત્યારે એક મહિલા આવે કે આ મારી આજીવિકા છે, અહીંયાથી રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકો છીએ, આ તમે ન તોડો, અને એને તોડવા માટે આવે ત્યારે મહિલા કહે છે કે હું આત્મહત્યા કરીશ, હું મરી જઈશ, તમે આ દુકાન ન તોડશો. ત્યારે મહિલાનો આક્ષેપ હતો, એ ફેમિલીનો આક્ષેપ હતો કે અમે લાખો રૂપિયા આ લોકોને લાંચ સ્વરૂપે આપી ચૂક્યા છીએ. હવે આ કોર્પોરેશન અમારી પાસે હપ્તા ઈએમઆઈમાં લાંચ લેવામાં આવે છે. ઈએમઆઈમાં લાંચની માંગણી થાય ત્યારે એના વિરોધમાં જ્યારે એ લોકો રોકે કે ના આવું ન કરશો, ત્યારે આત્મવિલોપન કરે. અને આત્મવિલોપન કર્યા બાદ એફઆઈઆર કરવા માટે અહીંયા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ, બહાર આખા વિસ્તારના લોકોએ બહાર આવીને આ વરસાદની અંદર બેસવું પડે. આ ગુજરાત મોડલ છે. આ ગુજરાતના ગૃહમંત્રી કદાચ જોઈ રહ્યા હોય તો એને શરમ નહીં આવતી હોય. આ ગુજરાતની અંદર એફઆઈઆર તો પહેલા ધોરણે લેવી જ પડે. કોઈ વ્યક્તિ મરી ગયો છે 3 દિવસે પણ એફઆઈઆર નથી લેવાય. ત્યારે અહીંયા આવ્યા છીએ, મજબૂતીથી આ પરિવાર સાથે ઊભા છીએ. જ્યાં સુધી એફઆઈઆર નહીં લેવાય, જ્યાં સુધી કડકમાં કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી લડીશું, બોલીશું. કારણ કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, લોકોના જીવની કિંમત છે. આ રીતે કોઈ મરી જાય એફઆઈઆર ન લેવાય, નહીં ચાલે. એટલે બસ માત્ર માંગણી એટલી જ છે કે એફઆઈઆર નોંધવામાં આવે, નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, કારણ કે મહિલાનું ગઈકાલે રાત્રે મૃત્યુ થયું છે અને આખું જસોદાનગર આજે તહેવાર છે. તેમ છતાં પણ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની બહાર છે, કોંગ્રેસના નેતાઓ પણ અહીંયા આવ્યા છે, પરંતુ હજુ સુધી એફઆઈઆર નોંધવામાં નથી આવી. માત્ર તપાસ છે તે કરવામાં આવી રહી છે. ક્યારે એફઆઈઆર નોંધાશે તે સૌથી મોટો સવાલ છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મહિલા દ્વારા આત્મવિલોપન કરવામાં આવ્યું અને ગઈકાલે તેનું મૃત્યુ થયું, ત્યારે આજે પરિવારજનો પોલીસ સ્ટેશનની અંદર ચાલી રહી છે. અત્યારે તમામ લોકો અહીંયા પોલીસ સ્ટેશનની બહાર, વરસાદ ચાલુ હતો તેમ છતાં પણ લોકો બેઠા હતા. પોલીસ અધિકારીની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. લોકો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે વારંવાર જે વેપારી છે તેને ડરાવવામાં આવતો હતો, ધમકાવવામાં આવતો હતો, લાંચ માંગવામાં આવતી હતી. જે મહિલાનું મૃત્યુ થયું છે ત્યાં સુધી તેનો ડેડ બોડી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. લોકો સીધો જ પોલીસ અને કોર્પોરેશન અને પોલીસ અમારા કેસ લેતા નથી. શું કરવાનું અમારે? ક્યાં જઈએ અમે? અમારી બહુ 3 દિવસથી હેરાન થાય છે. અમે ક્યાં જઈએ? કોની પાસે ન્યાય માંગીએ? બાબત કહેવાય ને. લોકો બસ એક ન્યાયની
ન્યાય આપો. આજે તહેવાર છે તેમ છતાં પણ સોસાયટીના તમામ જે મહિલાઓ છે, તમામ જે સ્થાનિકો છે તેમના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આવવામાં આવ્યું છે. નાગરિકો સુધી છે કે જે મહિલાને ન્યાય મળે તે ન્યાયની માંગણી સાથે લોકો જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયા છે. ત્યારે સવાલ માત્ર એટલો જ છે કે મહિલા કે જેણે કોર્પોરેશનના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે તે મહિલાને આ પોલીસ છે તે ન્યાય અપાવી શકશે. બરાબર છે. પૂજન પ્રકટ સાથે કિંજલ